પોરબંદર તાલુકાના ભોમિયાવદર ગામે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોતાના સંબંધીની પત્ની પર જ બળાત્કાર ગુજારનાર પરપ્રાંતીય શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જે શખ્સને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। બગવદર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બરડા પંથકના ભોમિયાવદર ખાતે ખેત મજૂરી માટે આવેલ પરપ્રાંતીય શખ્સે બાજુમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિણીતા પર મોડી રાત્રિના બળજબરીથી દુષ્કર્મ આચરતા બગવદર પોલીસમાં પરિણીતાએ ફરિયાદ દાખવી છે, જેમાં 18 વર્ષ 11 માસની ઉંમરની આ પરિણીતા મોડી રાત્રે કુદરતી ક્રિયા માટે બાજુની ઓરડીમાં ગઈ હતી અને તેના પરિવાર બીજી ઓરડીમાં સૂતો હતો, ત્યારે રંભુસિંહ નામના મધ્યપ્રદેશના શખ્સે પાછળથી ઓરડીમાં જઈ અને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે પરિણીતાના મોઢામાં રૂમાલનો ડૂચો નાખી દીધો હોવાથી તે બચાવ માટે બોલી પણ શકી ન હતી। જો કે બનાવ વખતે જ પરિણીતાનો પતિ જાગી જતા તેણે રંભુસિંહને બળાત્કાર ગુજારતો જોઈ લીધો હતો, જે સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।